સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પોલીસ દ્વારા દેહ વેપારનું રેકેટ ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે। કામરેજ કડોદરા નેશનલ હાઈવે 48 ઉપર આવેલા ફ્રેન્ડ્સ હોટલ અને ગેસ્ટ હાઉસમાંથી પોલીસે હોટલની સંચાલકની ધરપકડ કરી છે। તો આરોપીઓ બહારથી મહિલાઓ અને યુવતીઓને પૈસાની લાલચ આપીને આ રેકેટ ચલાવતા હતા। ત્યારે કામરેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ગત 2 માર્ચ 2025ના રોજ સાંજે 7:30 વાગે આ કાર્યવાહી કરવામાં આવી હતી। તો આરોપીઓ વિરુદ્ધ ધી ઇમરોલ ટ્રાફિક એક્ટ 1956ની કલમ 345 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તો હોટલ ગણેશ ગેસ્ટ હાઉસની સામે અને ગેલેક્સી ગેસ્ટ હાઉસની પાછળ આવેલ બિલ્ડિંગના બીજા માળે આ રેકેટ ચલાવવામાં આવતું હતું। તો કેસની વધુ તપાસ કામરેજ પોલીસ કરી રહી છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।